આપણે પેલા વિપુલભાઈ હાથ ભાઈ ગયો બે દાડાનો ત્યાં જ ખબર લેવા આવી વિપુલભાઈ સીધા હાથ ભાગ્યો. હા તો ભાજી ગયો તમને કેવું બે પેલા સારું શું હાથ ભાજી પાણી પાણી તો હવે હું પાવું હમણાં. બેહો તો હું કોમથી આવ્યા હતા અમે કોમથી આવ્યા હતા. હું કોમથી પણ તમારા હાથ ભાજી હું કહો સમાચાર તો લેતા આવું તો પૈસા આલવાના કોઈ પૈસા તમારે હોવાથી મને આલવા પડે. બોલાવા આવે પૈસા નો આલવા આવે બોલાવા આવે એને ખવડાવવું ના પડે. શીરો દાળ ભાત ખવડાવવું પડે તમારે. એ તો બધું તૈયાર થાય. શું કણ તૈયાર થાય? આ છોકરો પાણી લઈને આવા બેહો ઘડી વાર. એ છોકરા હા લ્યો પાણી યારમાંથી જ નહીં ભલાય ને આપણે ના ગટર નું પીવો. ચી ગટર નું આ તૂટી ગઈ રી હોવા તો આ તો નહીં પીવું બાપ લ્યો. સોખું છે સોના મોના પીવો. સારું યાર તારી ભૂલ તો પીવું. આઈ જા સોખલા દાડે નાતા હોય ઉપરા ઉપર તો લુગડા પહેરતા હોય. લ્યો તો ઠંડી છે એટલે ઉપરા ઉપર પહેરીએ છીએ. આ તો શેટર ચિયા ને ગુડડા ઘરમાં આ વાદરા આયા છે મારતો. આ વાદરા તો પાડેલા હી લેવાય. હા લેવાય મારે શું કરવા હી ક્યાં સાર પૂરો કરજો. મારે સાર પૂરો નહીં કરવો. સરખેજ બનાવો સરખેજ નહીં બનાવું. સરકર કહેતા નહીં કે સરખેજ બનાવો. સરખેજ તો હોય ગયું વાજીનગર જોડે હોય કણ તો સરખેજ લાવવું તમારે. એટલે હાથ ચીજ ભાઈઓ ખબર આ છોકરાને બાઇક લઈ આલી હતી. તો આપણે તે ચીજ ખબર નવું જોયું એટલે લઈને ઉપડી જ પડવાનું. તે જાતો તો પેલા ગટીઓ ને પેલા હજુભાઈ એને પતરું હતું પતરા પર ચડાવી આમ કટકાવે ને બીજો લોબો હોત તે સારું કર્યું. લ્યો સારું કર્યું ને 500 રૂપિયા આલીને જો જી ખઉં. જી તો લાની હોય વાત કરે હું ને જી ના આલુ મારા બદલે કોઈ હાથ ભાજીને બેઠા હો કે જી ખા લાવો 500 રૂપિયા આલીને જો વાત કરે. આ તો ક્યાં કેવું પટી ગયું તમારે? હું પટી ગયું પાણી પી લીધું. હવ તો હેડથી પકડ નહીં પકડી ચંબી આવું છે મારો ભાજન તમારો ભાજી ના છે. હું ના તમે તો ચિયા કે તાર લાગે મારે જ લાગી. બાઈક તો ચોઈ દેખાતું જ નહીં આટલામાં ચોઈ. બાઈક તો લે છોકરા આપણે વેચી ના માર્યું. એ તો વેચી માર્યું અમે. છોકરો તમારા જેવો લે બોલા આરો બહુ પાવર કરે. મારો કે જોડો ના મેમન નો ન મરાય. વાપડ તું તાર માન કે આપણો અમાર બેલે થોડો શીરો બનાવો. મોન તગડી દો. હારું આવજો. હારું હેડો. કાલ બાલ બીજો ભાગજો હાથ. કાલ તો તમારો ભાજી દે છે. તમારો ભાગજો. અલ્યા જો માથું કાઢા વગર તમે જોવાય થી સારું કર્યું ભાજી તમારો. ચલો ડોક્ટર કે હોય 3 મહિના સુધી પાટો આમ કોટમાં આમ લટકા રાખવાનું. તમે આવી ગયા વળી સારું કરી લટકા રાખો. લટકા રાખવું જ પડશે ને હાજુ કરવાનું છે. હાનું હાજુ કરવું ચમ કરવું બીજો ભાગજો તમતા આવી ઉભે તો જોઈ હેડી આવી એમ તો ગયા હતા ને કલ્યો વિપુલભાઈ તમે તો અમે તો રોવું જોઈએ કે અમે દુઃખ થાય તો લ્યો 500 રૂપિયા જી ખાજો. આ તો હોમેટા લૂંટી લઈ જાય એવું છે. છોકરા ઓય વાહ ભાઈ કોઈ બી આવે ને તારે એમ કહેવાનું શું કહેવાનું ખબર કે પેલા જીતુ ભાઈ હતા ને એમ તમારા કાકા 500 રૂપિયા જી ખાવા તો પેલા છે ને ચડિયા તું થાશે પા 1000 આલીને જાય છે. પેલા પૂના પાન સમાચાર આલે તો જી લે કેવા ન હોય ફોન કરી દે ઘરમાં જઈને તમારા કાકા રાત ભાજી હોય તો ફટાફટ આવો તમે. શું કીધું? સારું હેઠા પુનાપા જો હે જા તમે હતા હું ભરતા તમે તો યાર તાણા એ બટન વાગતો તો ચમ જાવ ખેતરમાં ઓટોમાં જાવું હોય હું છે ખેતરમાં આ ભૂનના રોજ મારા દાડા દીવે કૂદી નાખે. બરાબર આબુ છે ના હું તો તમે બીજું કોઈ વાત સાંભળી છે હની એટલે આ પેલા કાન તમે શું કર્યું પેલા આ સાજી નહીં પડ્યો કયો પેલો વિપુલ
ભલે ભાગ્યો આપણે હું કે અમે માજી રહ્યા હતા ક્યાંક ઠોચી છે હે ક્યાંક હાથ પર ઠોચી છે આમ તો વાત સાચી છે સડગુલા તો હતા અડું ને આપણે કોઈ કીને દોઢું લેતા હતા હવે એટલે સડગુલા તો પણ એમ નહીં આપણે મારી વાત વાપરો આજકાલ હવે એ તો ગમે તે હોય પણ આપણે ભાઈ ભેગું ખબર તો લેવા જવું જ પડે જાઓ 10 રૂપિયા આલશો એમાં હું વળી એટલે પણ 10 રૂપિયા તો હાલ છે પણ વાત સાચી એટલે મારા ડોશીને હમણાં પીડ આવી હતી ને પીડ હા. એ હું દાખલ કરી હતી તે? પેટમાં પીડ ઉપડી હતી હે? તે મારા ડોશીને ખબર આવ્યા હતા 2 રૂપિયા લઈને આતા આલે મૂર્ખો આવ્યો અને આ જો ભગવાન ભગવાન મારો છે એવો જ છે હો જોયું ને એવો જ છે એ. ઉપરવાળા પર ન્યાય છે ને ન્યાય ન્યાય એના ઘરમાં આવીને પડ્યું ને એના ઘરમાં આવીને પણ એક પડી વાત વાત સાચી. કહું. હા આ જીતુભાઈ સાચી વાત છે ગપ્પા મારો ના ના યાર ગપ્પા યાર તમારી આટલી ઉંમરે ગપ્પા હું મારું યાર તો હું ચેવો લાગુ તમારા આગળ આવા ગપ્પા મારું તો નકો અમે કેવું છે ખબર હે હા આ તો વળી કોઈ રીસે પડતા કહેતા હોય ના ના એવું નહીં હા. તમને આટલી ઉંમર આવું ગપ્પું મારું તો હું ગોડું ના બરોબર હા આટલા આવ્યો છું કોણ જતા ઈ હડો જતા આવીએ તો પર શેઠ મોડા જાજો હા હા હળો તો પેલા હાથ ભાઈ ગયો કાલનો લે આ કડવો ભાઈ ચપા ફૂટી ગયા છે. એમ નહીં હા આ તમે કોઈ પેલા નાથભાઈ ગયો ઓમ ઓમ નાટક કરો છો હાથ ભાઈ ગયો હજી બી તો ભાજી તો હારું કેમ ઓમ આટલું બધું? ભાઈ ઉત્તરાયણના દાળ વધારે પતંગ એ હવે આ જીતુભાઈ વાપરે છે આવું ના કહેવાય ખપાઈ કેમ નહીં ગયો ઉત્તરાયણના દાળ હા? વધારે ઉત્તરાયણના દાળ એટલે પતંગ લૂંટી જતા એટલે અત્યારે વાપરી ગયા જાણે આવો વિચારો છો એટલે જીતુભાઈ તમને મેઠો દૂધ જેવો લાગે છે એ રહ્યો વાત સાચી છે પણ તમને ખબર હતું તો ચોપ પૂરી વાતની છે કેમ કારણ ઈને તો ભજવાડ ગામમાં કર્યો એટલો કોઈ ના કરે એટલો ભજવાડ એનો છે એવું છે કારણ ડોશીએ ઠોકાય ડોશીએ બરોબર છે ડોશીએ ઠોકાય હાથ ભાઈ ગયો હાથ ભાઈ સારું કરે હાથે ખાઈ હાથું જોઈને આ જૂઠું જોઈને આ ઘડીક પર હાથ કહો છો ઘડીક પર પગ કહો છો પગ હોતા ના વાગે યાર આ તો હાથું સમ જૂઠું છે ના હવે કોમ કરો તું તો હેડે હું તો ગયા જો કડવા તાર ડોશી રખવા કરી દીધા હાલ ક્યાંથી કે બહાર મોકલજી હો આવી ના રખડી ના પડે કોઈ ડોશીને કોઈ ઘરમાં આવી આવે લે હાલો હાલો ઊંઝ્યા તો છે એ વાહ વાત સાચી છે ઘણા તો ના હોય સિરિયસ કેસ હોય તું જાય એ તું જવા માંડજો હવે ના વિપુલભાઈ ઓ વિપુલભાઈ કોક વાપરી હાથે જીવડા પડ્યા હે હા જીવડા તો હાથ બાજુ હા પુનભા હા તમાર તમારે શું વાત કરી તો એમાં થયું જો કેવું થયું કહો છોકરા નવું બાઇક લઈ આલી ઓહો પાછા તમે તો હલકા છો ને પાછા હા જરા વાત તો વાપરો હા તે છોકરો કે પપ્પા મને નહીં આવડતું તે હું કહું તું પાછળ બેન હું ચલાવું તે પતરું પડી તું કોકનું પતરા પછી આમ કટમાં સ્લીપ ખાઈ તે પણ તમારે ચશ્મા પહેરવા જોઈએ ને વ્યવહાર વાત છો હે લે ભાઈ વ્યવહાર કે છે ઓછું દેખાતું હોય તો ચશ્મા પહેરવા પડે કો તો આ ભાગે ના ના જીતુભાઈ અમે કેવું થયું ખબર હે? હા કો કોઈ દાડો ના પાડ્યું અને પાડ્યું ના ના એવું નહીં પુનાભા મારી વાત સાંભળો હા આમાં કેવું છું ખબર છે કેવું થયું આ બધું મોહલ્લા છે હાલો તો હાથ તો ભાજ્યો તો છે ને મોહલ્લા કેવા હા ડોશીએ ઘરમાં ઠાપકાયો લાગે છે આ ઈએ હોય હા અને આ તો કે આડા આડા મોહલ્લા કરો ને કે અને હબળો તમને એવું હશે હબળો હા અમે તો ખબર લેવા આયા પણ અમુક ગામના જે આપણા વાહના રહ્યા ને એ તો તમારા પર રાજી થયા લે બુડા મોણા તમને હું કોણ રાજી તું કહેજો મને નો માલ હાલ હમણાં અડધા કલાક પેલા કોણ આવ્યું તું એ તો કડવો આવ્યો તો નાચતો આવતો હતો એ તો નાચ જ ને ચમ મેં એને 1000 રૂપિયા આલ્યા ઓ તારી એને મને 2000 આલ્યા પેરમડી કરી એવું છે તાળો ભાઈ જો અમે તમે સાચું કહીએ જે હોય આપણે જુઠ્ઠું બોલતા આવડતું નહીં. નહીં અમે તો જીતુભાઈ ને 2000 આવતા હતા અને મને તો ખબર આવતી હતી ને કે તને જીવડા પડે આ, જીવડા શું કહેવાય છે આ પાટો બંધાય વાપરો હા તાર પેલા જીતુભાઈ ઓળખો ને તમે ઓ એ તો હારી જ એ જો આજ ઓમ ગામમાં સાડલ ઓમ આવતા હોય તો ભલભલી વસ્તી સાઈડ આવજે યાદ આ અહીંયા વાહ વાત તો હા કહો અરે જીતુભાઈ ની વાત કરે એટલે સમજ્યા ઠગ મો ઠગ ઠગ મળ્યો ઠગ હવે વાપરો હમણાં હું તમને ચા વાપરે પીવડાવી ને. એ પુનાભા
સાઈડ જ લે ને, ઠગમાં ઠગ હોય એટલે સાઈડ જ લે ને. સાઈડ લે ને તાણ વાત ના, તો. શું કરે કહો? ઠગમાં ઠગ તમે વાત ભૂલો દાણ. હમણાં હું તમે ચા પીવડાય ને, તમે ચા પીવાના પૈસા નહીં આલી. 5000 રૂપિયાનું પેલું હટાણું ભરાઈને જ્યાં બૂટ નો બૂટ બધું. તમારા ઘરમાં ઉવ્વ. તમે એ હાથા તો- કરવા. ઉવ્વ. ભર. આ એ તો 5000 કેમ આલે છે? કેમ આલે? વ્યાજ ગણવા. અને એક વાત નહીં ખબર હા. વ્યાજ તો નહીં હા, પણ આર્યા ને હા. આર્યા આટલા બધા ભોયમાં છે એ વાત સાચી. કેવી રીતે ખબર છે હા. આ બધું કોમ જ આર્યા કરતા નહીં બધું ઉવે. બધું પોતું મારે હા. કને વાહણ ગહે ગહે. ક્યારે જોયા? પેશો દોયા લે જોઈ આલે. હે? આરે ઓછા નહીં ઓછા આર્યા નહીં. તમે પાછા આલે જ નહીં યાર. સમજ્યા અમે તો ગરીબ છીએ ભાઈ હા. અમે તો ખેતરથી આવતા હતા અને જીતુભાઈ વાત કરી કે વિપુલભાઈ જીવડા પડે અરે જીવડા તો હારું તો. લત પકડાઈ ગઈ મને પણ આ જો પછી આમ કઈને આમ ગાડી હા આમ વેટી ને પછી મારે તમારે લત ગાઢવી પડશે. ના ના આ તો વાત કરું તમને મને લાગે વિહોભાઈ વળ્યા છે એ તો આવી જ ને. હા હું જો વળ્યા છે ક્યારે વાત કરી, હો તે ખમતો છે એ રહ્યો એ તો ખમતા જ છે ને. તાણા. તમે કીધું આવું આ તો ભાજી જો આજ. તમે કહેતા નહીં અમન તો એટલે ડોશીએ તો પસાડે. ના હોય ચોલ તો કરાવે. કેવું એવું નતું, એવું આ તો પેલું બાઈક નતું લાયા આપણે, ખબર હે? લેવા જતા બજારમાં. એ ઈનાથી ભાજી ગયો. વાત તો આવજો આ તને તમારી બેની મસ્કરી કરી તમારી યાર એમાં કેવું છે, કેવું છે ઘેર બેઠા હોય ને મહેમાન હા. એને ભગવાન સમજ કહેવાય. હા હમણાં નેરિયામ મળી જાય ને હા એવા ઝૂડું ને હા તો આ તો ધૂળ સારતા કરી દો. પારે તો તમારી આખો મસ્કરી કરી હા કરી આખો દાડો હમણાં મારું વાવાઝોડું બોલાવજો ખાલી તો ચીવ વાવાઝોડું એ હમણાં મારો ભોલો આવશે હા આ વખતે પુનાભાન ગળે પડશે. ના હોય તાણા પુનાભા ચોકલેટ લાવવાનું, પુનાભા બિસ્કિટ ખવડાવવાનું, આમ કરતા કરતા આવશે. બોલાવો કીધા ઈવન આ તો તમે બે છોકરા બોલાવો તમે બે હું બોલાવ. હા બોલાવો લે વિહાભાઈ એવી તો હું વાત હતી કે શેટા લઈ ગયા છેટા લઈ ગયા. કશું હા. એવા છોકરા એવા હતા તે બીજા કઈ આ છોકરા લે ઓયા પુનાભા મારો બેટો છોકરો તો ભાઈ આવું ખવડાવો તમે શીખાય રે. જી જી હા ગાયનું જી ગાયનું દાદા જી કેમાં આટલું જોર છે મુવાન તો પૈદા મને પણ આ ધાયો છે. તમે મને ચે હાસ્કૂલમાં મેલ્યો હા મને ચે હાસ્કૂલમાં એને ભણાવો ભણાવતો જ નહીં. તું જા બોલા આપણે તાબા મેલ બેટા હો જા હા ચોકતા મેલું હારું હો એ ભોલા હા ઓય વ્યાપા ઓયા બોલો અરે ચેન્નાઈ મારી મસ્કરી ઉડાતા પાછળ ખાટલા પાછળ માટલું રહ્યું ને એ પગમ જઈને ફોડ કાટલો લાવી દીધો ઓઢું રહેવું સારું આવી ડૂસ્યો ના લાવી ના હોય હા હું તો એટલું નક્કી કર્યું એવું. હાર્યો કોને હાથ હાથ તૈયાર કરવા શું જુઓ હા એ તમે શું ધ્યાન રાખો હું એટલે આ મારા બેટા શું કરે છે વાઈડમાં? હું તમે ભાઈ આવું તો ના હોય બ્રાહ્મણ. આ તો છોકરો હા છોકરો હા ભાઈ નાનો છોકરો છે કોઈ. આ તો માટલું ફોડ્યું હા. એટલે પોમાંથી તમે આવો ફોડવા હા. મને કોણ તો માટલું હતું મને લાગાવાનું જતું તો રહ્યું જ છે હા. આ એવું ના કહેશો હમણાં વળજી પડશે. વાત કહું હા તો બેટ્યો હા કેમ આવતો નહીં ખબર લેવા એ તો મારો થોડી ટેસલ નહીં છે ને કઈ કેમ નહીં. હું લેવા? આગળ પેલું ખબર હે લડ્યા હતા હા પેલા પૈસા બાબતમાં. ના હો મારો બેટો આયા કેમ તો રહે નહીં અમે હેઠળ તમે જઈએ હવે એક કામ કરો તમે મારી વાત સાંભળો. હા હવે પૈસા તો લાયા નહીં હા પણ હલકા બેરીન પગાર થાય ને હા એટલે 10 રૂપિયા પોકાડી દઈએ. મારું મત એવું છે આ હાથો જે જીવડા આપણે આ જીવડા તો જ કહેવાય છે બળ્યું આજ બાજુ એ છોકરા હમણાં હો એટલે હું હાચવે તમે હેડો. શું કીધું પોપડો હા પાછો હાથ કપાવાનું થાય ને તો કહેજો હું ખર્ચો આલ્યો હો કપા નહીં તાણે હમો કરવાનું છે. એવું છે એ હારું હળો બે પાવ હમણાં. બોલો લે જીત બાપડો હળો લા પુના પા હળો વળજી પહોંચ ગયા. પગમ વળગું પડ્યું. પગમ 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 દો, દો. આ તો કે શીખે તમે શું કરવા આયા હતા લા, ખબર કાઢવા. વાપરો વાપરો હા જેવા આપણે આ જીવડાનું બીવડાને કહીને જાય હા. કાલ ઉઠીને ભગવાન એને એવું ન કરે ને તો ખાઈ લેવા. એ વાત સાચી આવું વાહ. ખોટું તો કહેવા ના આવે ઈવન આ મન ચમ એવું થયું તમને ખબર? આ મને આ ચમ થયું પેલા બેટીને હાથ ભાજ્યો તો ને, કે હું આરું હસી જોઈ દાડે હું કહું હા ભાજ્યો અમે બધાના ભાગતો હતો ઓવા કે આરું મને આવીને વળ્યું. હવે હા. આરે કઈ જાય ને એટલે એને વળગશે એવું વળી ઓવા તા તો હું કહું હું જોઉં હો આવ તમે જો તા હારું તાર
આ છોકરા હા આ જે પોલીસ એવા લઈ લે હેડ. પતાને કીધું તો ભાઈ ફોડું જ ના એ તો પણ પેલા બોલ બોલ કરતા હતા. તમારે લેવાનું આ પડી દેવા દે. આટલી બધી આની વેર છે અને પોપટ પાડે હું પોપટ નહીં તો બાદ પાડ્યો. હવે કોઈ કેવું હે? હારો પેલો આવે છે કે જીવડા પડ્યા, તું આવે એટલે કે પોપટ પાડ્યો, પેલો કડવો આવે તો નાસ્તો ગયો. પેદરું ઘરમાં મેલ્યું હું પોપટનું ઉવા કેવડું હાડું આ ગાડું મોટું બધું. લેવા કુકડો લા આલો ઘડી કરા તેમાં પોપટ તો જમા પણ લે ના કુકડા પૂરવાનું નહીં એર્યું, પોપટ પૂરવાનું જ છે. એ પ્યાજરું જેવું ખબર હે? હા કુકડા પૂરે ને કુકડા બીજા દાડ મરી જાય. એટલે ત્યાં પોપટ આવો થઈ ગયો એટલે પોપટ તો ખુલ્લો જ બહાર રખડે. બાર ફરા ઉવા આ બોધન ગળામ ને મે એ તો બોધી રાખ્યો. બોધી રાશે ને તમે ચોચો ના ભરે ને એટલે ચોચો ભરે. એ લુડી લે દિયાડું યાર તમે જોઈને ના જોડજો, હું તો આચી દે પાવ. તો મુએ તાજી દે પોપટ નહીં કોઈ તો પછી શું કરવા જલ્દી પડે પોપટ. આ તો ભાઈ અમે કેવું હોય તો ભાઈ હરખા રહેતા હોય તો બાઈક ને ઓમ ને તેમ એ તો હોય આ છોકરું અડપી તું. તે ના લવા છોકરા બોલે તમે બારી ગયા રમત ના એટલે પણ અમાર ભાગ્યો હા અમાર જો હાદાઈ બે ઇન્કમ ઈવન જો ભાગ્યો ભાઈ જો હદાણી આ તો ખાલી શોખ ખાતર બેઠી છે, બધાને બાળવા બદલી. તે હાલ પુના પર રસ્તામાં જાતા હતા કે જીવડા પડ્યા ના એ તો ખોટ પૂછી છે એવું બળી ગયેલું ખબર તો છે ને તમને? ઓવા. બળીને આવડું બેઠી રહ્યું છે. સાચી વાત તમે અરે આ ભૂલી ગયો. તમે ઈન જેવડા આવા હાઈટમાં વચ્ચો ને તમે ભૂલી ગયો. ને પુના ભાગ ગાતા હતા ગાયન કે ખાટલે બેઠો પોપટ મસ્કારા મારે તમને કહેતા આજો આ જોઈને એ તમને ન ખબર હોય. ચમ એ મોણો રહ્યો ને થોડો ખારુડો, સાચી વાત તમને ખબર હે? હું જાઉં ગયા પહોંચી પ્યા પકડાય નહીં જોતા એવા ઘરમાં ઘણા ભરે હી. 100 રૂપિયા પકડાય બસ હા આવજો આ જો આયા પહોંચી પ્યા પોસી આવા યાઠન તો પોણી નો ભવાય. જીતુ બહાના ના કરતી આમ કરી દીધો શી ખબર અટણું ભરાઈને જતા રહ્યા. હા એ પા વાપડો બોલા હા એ પા થોડા પેલા એ તો શીપા હાપા. ના જીતુ બાતો હારા છોકરા હા જા તું ઘરમાં તાર માએ શીરો બનાવ્યો છે, હા તો શીરો તો થોડો તું લે દે ને થોડો આપણે બે ખાઈએ બેઠા એ હાર. બેઠા. હન હા